આજના વિડીયોમાં સંકલિત શિક્ષણ માટેના પડકારો વિશે અભ્યાસ કરીશું. સંકલિત શિક્ષણ માટે શાળા સામેના પડકારો. વિદ્યાર્થીઓ માટે ભૌતિક સુવિધાઓનો અભાવ જોવા મળતો હોય છે, જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી પડકારરૂપ સાબિત થાય છે. મોટાભાગની પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનું ઘડતર સામાન્ય બાળકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હોય છે. તેથી સંકલિત શિક્ષણ આપવા માટે વિવિધ પદ્ધતિઓ વિકસાવવી પડે છે. દરેક બાળકની શૈક્ષણિક અને શારીરિક જરૂરિયાતો સંતોષવી મુશ્કેલ છે. સંકલિત શિક્ષણ માટે અધ્યાપન કાર્યની તાલીમ મેળવેલ શિક્ષકો મળવા મુશ્કેલ છે. વાલીઓનું બાળકોને શિક્ષણ આપવા માટેનું ઉદાસીન વલણ. શાળાઓને આર્થિક, સામાજિક અને રાજકીય પ્રોત્સાહનનો અભાવ જોવા મળે છે. બાળકો માટે વિશેષ અભ્યાસક્રમ, સાધનો, પદ્ધતિઓ વિકસાવવી. સમાજના લોકોનું અસમર્થ બાળકોને અધ્યયન કાર્ય માટેનું નકારાત્મક વલણ પડકારરૂપ છે. શાળાઓ વિદ્યાર્થીઓની પહોંચથી દૂર જોવા મળતી હોય છે, જેના કારણે તેઓ શાળાઓ સુધી પહોંચી શકતા નથી. વ્યક્તિની સામાજિક આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ બાળકોની જરૂરિયાત સંતોષી શકતા નથી, જેના કારણે સંકલિત શિક્ષણમાં સમસ્યા ઊભી થાય છે. વિકલાંગ અને અશક્ત બાળકો માટે ટેકનોલોજી અને આધુનિક સાધનો અપૂરતા કે અભાવ. થેન્ક યુ.